સુરતના સુમલડેરી રોડ ખાતે નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ધમધમતા કૂટણખાનાનો ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે પર્દાફાશ કર્યો હતો। અહીંથી 4 ગણિકા મળી આવી હતી। પોલીસે સ્પાના સંચાલક દંપતીની ધરપકડ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સ્પાની આડમાં પાર્ટીશનવાળી 10 બાય 10ની રૂમમાં એસી સહિતની સુવિધા આપવામાં આવી હતી। ડમી ગ્રાહક મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે સુમલડેરી રોડ પર અભિષેક કોમ્પ્લેક્સમાં આવેલા નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે। જે માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। અહીં પાર્ટીશનવાળા રૂમો પૈકી એક રૂમમાં ગણિકા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। દંપતીની પોલીસ ધરપકડ કરી AHTUએ આ મામલે મૈધરપુરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। દેહ વેપાર ચલાવતા મસાજ પાર્લરના સંચાલક કમ માલિક 33 વર્ષીય વિજય ગોરધન નાઈ અને તેની 39 વર્ષીય પત્ની આયશાની ધરપકડ કરી હતી। અહીં ગણિકાઓ દ્વારા મસાજની આડમાં ગ્રાહકોને મજા કરાવતી હતી। 2000માંથી 1000 સંચાલક લઈ લેતો પોલીસને સ્થળ પરથી 4 ગણિકા મળી આવી હતી। સ્પામાં ગ્રાહક પાસેથી 2000 વસૂલાતા હતા, જેમાં સંચાલકને 1000 અને 1000 ગણિકાને ફાળે જતા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1850, 3 મોબાઈલ મળી કુલ 22,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો।